જ્વેલરીમાં મારો અનુભવ તો એમ તો 5-5.5 વર્ષથી છે. જ્યારે હું કોલેજ કરતો હતો ને ત્યારે સવારથી બપોર કોલેજ જતો અને બપોરથી સાંજ સુધી જ્વેલરીમાં મારે ઘરનું જ્વેલર્સ હતું એટલે પ્રેક્ટિસ કરતો. તો ત્યાં મેં 3 વર્ષ પ્રેક્ટિસ કરી અને ત્યારબાદ મેં મારું પોતાનું હોલસેલનું બિઝનેસ સ્ટાર્ટ કર્યું છે. નમસ્કાર નમસ્તે મિત્રો, સચ્ચાઈઓની સોચમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે છે ચિરાગભાઈ કાતરિયા, જે મારા સ્કૂલના સારા એવા મિત્ર હતા. આજે આપણે તેની સાથે પોડકાસ્ટ શૂટ કરવાના છીએ, તો આપણે મળીએ ચિરાગભાઈ કાતરિયા. નમસ્કાર નમસ્તે મિત્રો, મારું નામ છે ચિરાગ કાતરિયા. સચ્ચાઈની સોચમાં બોલાવવા બદલ તમારો આભાર. તો ચિરાગભાઈ, તમે તમારા જીવન વિશે જણાવશો કે તમે જન્મથી લઈને અત્યાર સુધીની જે તમારી લાઈફ રહી છે તેની વિશે બેઝિક જણાવશો? જન્મથી લઈને અત્યાર સુધીની મારી લાઈફની વાત કરું તમને તો મારો જન્મ એ સુરતમાં થયો હતો અને 21 જૂન 2003ના રોજ મારો જન્મ થયો. હાલ મારા 21 યર રનિંગ છે અને મારો જન્મ થતાની સાથે જ મારા પપ્પાના પપ્પા નહોતા, એટલે અમારે બહુ ગરીબી હતી. એટલે મારા પપ્પાએ બધું જોઈને અત્યારે જે અમારી પોઝિશન છે એ પ્રમાણે મારા પપ્પાએ તો બહુ દુઃખ જોયું છે. મેં એટલું બધું દુઃખ નથી જોયું. અને જન્મ થતી મને યાદ છે ત્યાં સુધી હું નાનો હતો ત્યારે બહુ તોફાની હતો. એટલો તોફાની કે બધા મારી મમ્મીની બહુ ઠપકા દેતા. એટલે હું 5મામાં પહેલી વાર નાનો હતો ત્યારે 5મામાં હું ગુરુકુળ ગયો હતો, સુરત વેન રોડ ગુરુકુળ. ત્યાં હું 1 વર્ષ રહેલો અને ત્યાં ભણેલો. એ પછી ત્યારબાદ હું 6, 7 અને 8 અહીંયા સુરતમાં જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં મેં અભ્યાસ કર્યો. ત્યારબાદ 9, 10 હું મોરબી ગુરુકુળ ભણ્યો. મોરબી ગુરુકુળ રેડ રોડ ત્યાં આપણે ગુરુકુળ જ છે, સ્વામિનારાયણ ગુરુકુળ. ત્યાં મેં મારો અભ્યાસ પૂર્ણ કરીને અહીંયા તમારી સાથે આપણે 11-12 કર્યું. 11-12ની યાદો બહુ જ છે. અત્યારે મનમાં આમ પાછળ જાય એટલે એમ થાય કે 11-12 પાછું આવી જાય. ત્યારે લાગતું નહોતું કે આપણે બોર્ડની એક્ઝામ આપીએ છીએ. ત્યારબાદ 11-12 પૂરું કર્યા પછી આપણે કોલેજમાં પણ બાજુની કોલેજમાં હતા અને કોલેજ પૂરી કર્યા બાદ અત્યારે વ્યવસાયમાં છીએ અમે. રાઈટ છે. તમે તમારે નાનપણમાં તમે કીધું કે બહુ તોફાની હતા, રાઈટ? તો નાનપણનો કોઈ એવો કિસ્સો કે જે તમને હજી પણ યાદ હોય? નાનપણનો એવો કિસ્સો કે જ્યારે હું બહુ નાનો હતો, મને યાદ છે જ્યાં સુધી હું લગભગ 4થું ધોરણ ભણતો હતો. તો દિવાળીનો ટાઈમ હતો અને દિવાળીના ટાઈમમાં અમારી બાજુમાં એક દાદા રહેતા હતા. તો હું બહુ તોફાની હતો એટલે ગાયે એનું છાણ કર્યું. તો છાણમાં મેં બોમ્બ મૂકીને બોમ્બ ફોડ્યો. એટલે એ દાદાની ઉપર વિડ્યો ને દાદા ત્યારે ગુસ્સે થયા. ત્યારે આપણને નાના હોય એટલે આપણને મજા આવે. રાઈટ. એ મને કિસ્સો હજી યાદ છે. અને હાલમાં તમારું ડેઈલી રૂટીન શું છે? મોર્નિંગ હાલમાં ડેઈલી રૂટીન મારું કહું તો સવારે હું 6 વાગે ઉઠું છું. 6 વાગે ઉઠીને હું અને મારા મમ્મી બંને ફિટનેસ માટે હેલ્થ કેર માટે જઈએ છીએ. તો 6 થી 8 સુધી અમે અમારી કસરત કરીએ અને જે શેક પીવાનો હોય 6 થી 8માં અમે હું અને મારા મમ્મી બંને ડેઈલી રૂટીન માટે જઈએ. પછી 8 વાગે અમે ઘરે આવીને મારા મમ્મી એનો નાસ્તો બનાવે અને હું રેડી થાઉં અને નાસ્તો કરીને 9 વાગે ઓફિસ જવા માટે નીકળી જાઉં છું. અને 9 વાગે ઓફિસે પહોંચ્યા બાદ 1 કલાક અમે સાફ સફાઈ કરીએ, દીવાબત્તી કરીએ અને જે રોજનું ચોપડાનું લખવાનું એ બધું લખીએ. અને ત્યારબાદ 10 થી 11 અમે જે ડેઈલીના ઓર્ડર હોય જ્વેલરીના, કે આજે આ જ્વેલર્સનો ઓર્ડર છે, આજે આનો ઓર્ડર આવ્યો છે, આનો ઓર્ડર લેવા જવાનો છે, તો એ અમે ઓર્ડર બધું ડિટેલ્સ વાઇઝ બધું લખીએ અને 11 થી તે બપોરના 2 વાગ્યા સુધી અમે એ ઓર્ડર પહોંચાડીએ જ્યાં લેવાનો હોય. એટલે 11 થી 2 વાગ્યા સુધી અમે અમારું જનરલ કામ કરીએ અને 2 થી તે અમારે 3:30 સુધીનો બ્રેક હોય. ત્યારે અમે અમારું જે ફ્રી ટાઈમમાં કરતી જે પ્રવૃત્તિ હોય એ ત્યારે અમે કરીએ. કામના ટાઈમે કામ, એ અમારું ધ્યેય છે. એટલે 3:30-4 વાગ્યા પછી અમે અમારા માર્કેટમાં નીકળી જઈએ, બજારમાં. મારે જ્વેલરીનું કામ રહ્યું એટલે મારે દિવસના 15 થી 20 જ્વેલર્સ લેવાના હોય. એટલે 15 થી 20 જ્વેલર્સમાં મારો માલ બતાવવાનો હોય, પ્રોડક્ટને અમારે કેવી રીતે સામે મૂકવી એ અમારે બધું ચર્ચા કરવાની હોય. એટલે 4 વાગ્યા પછી અમે પાછા બજારમાં આવીએ અને 4 થી તે 6:30 સુધી અમે માર્કેટમાં હોઈએ. ત્યારબાદ 6:30 પછી હમણાં અમારે શોર્ટ ટાઈમમાં રેસ્ટોરન્ટ અમે નવું ખોલ્યું છે, એટલે એના હજી 2-2.5 મહિના થયા છે. એટલે 7 વાગ્યા પછી હું રેસ્ટોરન્ટે હોય અને રેસ્ટોરન્ટે જઈને હું ડિજિટલ માર્કેટિંગ કરું છું મારા રેસ્ટોરન્ટનું.
જેથી હું ત્યાંના વિડીયો ઉતારું છું, સ્ટાફને સંભાળું છું, બધાનું ત્યાંનું ધ્યાન રાખું છું. અને રેસ્ટોરન્ટમાં અમે 10-10:30 વાગ્યા સુધી હોઈએ અને પછી અમે ઘરે આવીએ. જ્યારે રેસ્ટોરન્ટ નહોતું ત્યારે અમે 8 વાગે ઘરે આવી જતા અને મારા પપ્પા આવતા 9:30-10 વાગે. પછી અમે ફેમિલી સાથે 1 થી 1.5 કલાક બેસીએ, આખા દિવસની વાત કરીએ. કેમ કે આખા દિવસની આપણે વાત કરીએ તો આપણે આપણા પપ્પાને કહીએ, મમ્મીને કહીએ તો આપણને એની પાસેથી કંઈ પણ જાણવા મળે. રાઈટ છે. અને મોડામાં મોડો અમે 11 થી 11:30 ની વચ્ચે સૂઈ જતા હોઈએ. રાઈટ છે. તમારું શેડ્યુલ બહુ પરફેક્ટ શેડ્યુલ છે. બે ધંધા સાથે સંકળાયેલા છો, રાઈટ, કે જ્વેલરી અને રેસ્ટોરન્ટ. તો જ્વેલરીમાં તમે કેટલા ટાઈમથી છો? જ્વેલરીમાં મારો અનુભવ તો એમ તો 5-5.5 વર્ષથી છે. જ્યારે હું કોલેજ કરતો હતો ને ત્યારે સવારથી બપોર કોલેજ જતો અને બપોરથી સાંજ સુધી જ્વેલરીમાં મારે ઘરનું જ્વેલર્સ હતું એટલે પ્રેક્ટિસ કરતો. તો ત્યાં મેં 3 વર્ષ પ્રેક્ટિસ કરી અને ત્યારબાદ મેં મારું પોતાનું હોલસેલનું બિઝનેસ સ્ટાર્ટ કર્યું છે. ઓકે. હોલસેલના જ્વેલરીના બિઝનેસમાં શું આવી શકે, હું જાણી શકું? હોલસેલના બિઝનેસમાં અમારે એવું આવે કે અમારી અંડરમાં અમુક સુરતના જ્વેલર્સ હોય, મારે અંડરમાં 70 થી 75 જ્વેલર્સ છે કે જ્યાં મારો માલ સપ્લાય થાય છે. અને અમારે દરરોજ નવી નવી ડિઝાઇનો આવતી હોય તો અમારી પાસે જેન્ટ્સ રિંગ છે, લેડીઝ રિંગ છે, મંગલસૂત્ર છે, પછી હાથના બ્રેસલેટ છે અને પેન્ડલ સેટ ને એવું બધું અમે ડાયમંડનું બધું બહુ રાખીએ છીએ. એટલે એ ડાયમંડની વસ્તુ અને એનું પ્રોડક્ટ કઈ રીતે અમારે સિલેક્શન કરવું એ મેન અમારે હોય બિઝનેસમાં. ઓકે. એન્ડ તમારું જે રેસ્ટોરન્ટનો બીજો બિઝનેસ છે તેમાં તમે ક્યારથી સ્ટાર્ટઅપ કર્યું બિઝનેસ? રેસ્ટોરન્ટનો બિઝનેસ અમારે હજી 2-2.5 મહિના થયા છે. ઓકે. તો રિસન્ટલી દિવાળીએ ચાલુ કર્યું. ઓકે. તો તે બિઝનેસમાં ઓલરેડી કોઈને જો રેસ્ટોરન્ટનું સ્ટાર્ટઅપ કરવું હોય, તમારા જેવા કોઈ બિઝનેસ મેન હોય કે જેને સ્ટાર્ટઅપ કરવું હોય, તો તેને શું શું ધ્યાનમાં રાખવું જોઈએ? રેસ્ટોરન્ટના બિઝનેસ જો તમે બિઝનેસ કરો ને તો એમાં મેન તો તમારી ફૂડની ક્વોલિટી જોઈએ કે સામેવાળાને તમે કેવું જમાડો છો. રાઈટ છે. તમારી ફૂડની ક્વોલિટી ઉપર એ તમારે અહીંયા મપાઈ જાય છે. એટલે તમારે ફૂડની ક્વોલિટી પ્લસ અત્યારના જનરેશન પ્રમાણે તમારે ફોટોશૂટ માટે પણ બહુ ધ્યાન રાખવું પડે છે, બહુ જ. ફોટોશૂટ માટે અને તમારી જગ્યા કઈ એરિયામાં તમારી જગ્યા છે એ મેન ખાસ જોવાનું છે. ઓકે. હાલમાં તમારે ડેઈલીના કસ્ટમર વગેરે કઈ રીતનું છે? હાલમાં અમારે ડેઈલી ઓર્ડર અમારે આવી જ જાય છે કે અમારે મહિના દિવસ અગાઉના ઓર્ડર પણ અત્યારે લેવાઈ ગયા છે. 1.5 મહિના અગાઉ ઓર્ડર બુક થઈ ગયા છે. એટલે અમારે માર્કેટિંગથી અમારા ઓર્ડર આવે છે પ્લસ સગા સંબંધીઓના ઓર્ડરથી. અને મેન અમારી ત્યાં જે જમી ગયા હોય ને એ બીજાને કે આ હોટલે તમે જાજો, સાથિયા ગાર્ડન રેસ્ટોરન્ટમાં તમે જાજો. અને એક્ઝામ્પલ તરીકે તમારો ઓર્ડર છે તો તમારી ત્યાં 100 માણસો જમવા આવ્યા તો 100 માંથી 10 માણસોને જો જમવાનું ગમ્યું હોય ને તો એ તમને પૂછે કે આ હોટલના મને નંબર આપો, મારે અહીંયા મારો આવતો પ્રસંગ કરવો છે. આને મારે આંખે જોયેલું છે. હા, સાચી વાત છે. હું હજી પણ એમાં જાણવા માંગીશ કે તમે કઈ એવી માર્કેટિંગ સ્ટ્રેટેજી યુઝ કરો છો જેની લીધે તમારે પ્રી ઓર્ડર બુક થઈ ગયા, એ ભાઈ 2 મંથનું સ્ટાર્ટઅપમાં આટલું બધું સારું એવું તમે રેસ્ટોરન્ટ ચલાવો છો, તો એવી કઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી યુઝ કરો છો? અમારી વાત કરીએ ને તો અમે 2.5 મહિના જેવું થયું ને તો પહેલા મહિનાનો અમારી ટોટલ માર્યો ને તો પહેલા મહિનામાં અમે 7,000 ડીશ ગઈ છે અમારી, મતલબ 7,000 માણસો જમ્યા છે. તો આ ત્યારે પોસિબલ બને કે જ્યારે આપણો ટેસ્ટ હોય. અમે હરેક વાનગીમાં અમારો ટેસ્ટ રાખીએ છીએ. ટેસ્ટ ના હોય તો મૂકી દેવાની, બાકી ટેસ્ટ હોય તો જ આપવાનો. એટલે મેન તમારો આમાં ટેસ્ટ ઉપર હોય. અને બીજું તો કે અમારે ફોટોશૂટ માટે અમે અમારા કસ્ટમરને બહુ જ આપીએ છીએ અને એનો જે વિડીયો અમે ઉતારીને આપીએ ને એ અમે ઇન્સ્ટામાં મૂકીએ છીએ. અને ગમે ત્યારે કોઈ પણ કસ્ટમરને એનો પ્રસંગ થઈ ગયેલો હોય અને વિડીયો કદાચ એના ફોનમાંથી વહી ગયો હોય ને તો અમારા આઈડી ઉપર અવેલેબલ હોય, ગમે ત્યારે લઈ શકે છે. રાઈટ છે. આ તમારી નવી યુનિક સ્ટાઇલ છે. ઓકે. હવે થોડાક આગળ જઈએ તો તમારી લાઈફમાં હાલમાં કોઈ રિલેશનશિપ ખરું? નહીં, મારી લાઈફમાં હાલમાં કોઈ રિલેશનશિપ નથી. તો એનું કારણ શું છે? એનું કારણ એક જ કે અત્યારે હું બિઝનેસ કરું છું તો હું એમ કહું કે બિઝનેસ જ્યાં સુધી આપણે કરતા હોય ને ત્યાં સુધી આપણી લાઈફમાં કોઈ રિલેશનશિપ ના હોય ને તો એ બેસ્ટ છે. કેમ કે એક સાઈડ આપણે બિઝનેસ હોય છે, એક સાઈડ આપણો વ્યવહાર હોય છે અને જો એમાં રિલેશનશિપ વચ્ચે આવે તો બેમાંથી એક ખોરવાઈ જાય છે. રાઈટ છે. તમારા જીવનનો કોઈ એવો ટર્નિંગ પોઈન્ટ કે જ્યાંથી તમારું જીવન પરિવર્તન થયું? મારા જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ કે જ્યારે મારું 12મું પૂરું થયું, જ્યારે આપણું 12th પૂરું થયું ને એ પછી હું કોલેજમાં આવ્યો ત્યારે કોરોના પણ હતો. જેવું આપણું 12માની એક્ઝામ ગઈ ત્યારે કોરોના સ્ટાર્ટ થયો હતો. એટલે કોલેજનું 1 વર્ષ તો આપણે એમનેમ ગયું હતું. એટલે કોલેજના સ્ટાર્ટ પછી જ્યારે હું કોલેજથી ઘરે આવતો અને ઘરેથી પછી બજાર આવ્યો
કે હું કોલેજથી ઘર ને ઘરથી કોલેજ બીજું તો હું કાંઈ કરતો નથી. તો મને બિઝનેસમાં રસ હતો અને ઘરનો બિઝનેસ હતો, એટલે મેં પહેલાં ત્યાં અનુભવ લીધો. એટલે એ મારો ટર્નિંગ પોઈન્ટ કે ત્યારે મેં અનુભવ લેવાનો સ્ટાર્ટ કર્યો, એટલે હાલની આ ઉંમરે હું અત્યારે અહીંયા છું. અને બિઝનેસમાં કે કંઈ પણ વસ્તુમાં મેન આપણો અનુભવ હોવો જોઈએ. અનુભવ વગર પૈસા હશે તો કંઈ નહીં થાય. સાચી વાત છે. અને હાલમાં કોઈ તારું એવું ફેવરેટ કેરેક્ટર કે જે તારી લાઈફમાં? મારો ફેવરેટ કેરેક્ટર છે મારા ફાધર, જે છે અત્યારે હું એની લીધે જ છું. અને મારા ફાધર પાસેથી મેં બહુ બધું શીખ્યું છે. મારા ફાધર પાસેથી જેટલું મેં શીખ્યું છે ને એટલું બીજા પણ શીખીને જાય છે. એટલે હાલમાં મારો ફેવરેટ કેરેક્ટર મારા ફાધર છે. આ બધા સોશિયલ મીડિયા ગ્રુપમાં પણ જોડાયેલો છો, રાઈટ? હા, હાલમાં હું પ્રોગ્રેસ એલાયન્સ કરીને એક સંસ્થા છે એની સાથે હું જોડાયેલો છું. તો એનું બેનિફિટ શું છે એમાં જોડાવું? અત્યારની જનરેશનને પ્રોગ્રેસ એલાયન્સનું કે કોઈ પણ સંસ્થાનું બેનિફિટ અત્યારે એવું છે કે એ સંસ્થા સાથે તમે જોડાવ ને તો એ લોકોનું ગ્રુપ એવું હોય છે કે આપણે ગમે ત્યારે કંઈ પણ વસ્તુ જોતી હોય ને તો આપણે એ એપ્લિકેશન આવે એની અંદર સર્ચ મારો એટલે ગમે ત્યારે આપણને મળી જાય છે. એક્ઝામ્પલ તરીકે મારે મકાનનું કામ શરૂ હતું ને તો ત્યારે મારે એક આર્કિટેક્ટની જરૂર હતી, તો મેં સર્ચ માર્યો આર્કિટેક્ટ, એટલે તરત મારી પાસે આર્કિટેક્ટનું લિસ્ટ આવી ગયું. મતલબ તમે બેઠા બેઠા તમારે ક્યાંય જવું નથી પડતું, કેમ કે આવડું મોટું ગ્રુપ હોય, એટલા મોટા ધંધા હોય, એમાં આપણને બધા જ મળી જાય છે. અને એ ક્લબમાં જોડાયા પછી મારી લાઈફમાં પણ ઘણો ચેન્જ થયો છે. એવા ઘણા ક્લબ છે, લોકલ વોકલ છે, પ્રોગ્રેસ અલાયન્સ છે, એવા જ્ઞાતિ વાઇઝ પણ અલગ અલગ અત્યારે થાય છે. તો થાય છે એ સારું છે, અત્યારની જનરેશનને જોડાવવું જોઈએ. ઓકે. અને ફ્યુચરમાં તારો કોઈ એવો ગોલ કે જ્યાં સુધી તું પહોંચવા માંગતો? ફ્યુચરમાં મારો ગોલ અત્યારે એવો છે કે હું અત્યારે સુરત સુધી જ છું, તો મારો અત્યારે ગોલ એવો છે કે મારે ઓલ ઇન્ડિયા અને આઉટ ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ લેવલે મારો બિઝનેસ પહોંચાડવો છે. તારા જીવનના ઘડતરમાં જેણે તારો મૂળ પાયો બન્યા હોય એવા કોઈ કેરેક્ટર? મારા ઘડતરના જીવનમાં તો એક મારા મમ્મી અને મારા પપ્પા છે કે જેણે મને એટલા સંસ્કાર આપ્યા. સંસ્કારની સાથે સાથે મને બુદ્ધિ પણ આપી કે ક્યાં શું કરવું. અત્યારના જનરેશનમાં એવું હોય કે એક્ઝામ્પલ તરીકે બેસણામાં ગયા હોય, કોઈ ઓફ થઈ ગયું અને બેસણામાં ગયા હોય તો ત્યાં અત્યારની જનરેશનને ખબર નથી હોતી કે ત્યાં શું કરવું. તો સાથે મને સંસ્કાર પણ આપ્યા કે કઈ જગ્યાએ આપણે કેવું વર્તન કરવું, કયા માણસ સાથે કેવું વર્તન કરવું. મને માણસને ઓળખતા મારા મમ્મી પપ્પાએ શીખવાડ્યું. ખૂબ સારી વાત છે. તો આપણે આજે આ પોડકાસ્ટનો અહીંયા અંત કરીએ છીએ. લાસ્ટમાં કોઈ એવો સંદેશો કે જે તું આપણા ઓડિયન્સને દેવા માંગતો હો? લાસ્ટમાં હું એટલું કહેવા માંગુ છું અત્યારની જનરેશનને કે અત્યારની જનરેશન વ્યસન તરફ બહુ છે. મારી લાઈફમાં મેં અત્યાર સુધી એક પણ પ્રકારનું વ્યસન નથી કર્યું. ક્યારેક એવું લાગે તો ધાણા ડાળ હું ખાઉં છું, બાકી કોઈ પણ પ્રકારનું વ્યસન નથી. મુખવાસ સિવાય બીજું કંઈ જ નહીં. એટલે અત્યારની જનરેશન 10મું ભણતા હોય કે 9મું ભણતા હોય ત્યારથી સિગારેટ પીવે છે, તમાકુ ખાય છે, રદ્દી ગંદા એવું બધું ખાય છે. તો અત્યારની જનરેશનનો એટલો સંદેશો દેવા માગું છું કે આપણા હેલ્થ માટે બહુ જ હાનિકારક છે. તમને મસ્તીમાં જતું હોય કે મજાકમાં જતું હોય, ફ્રેન્ડ સાથે તમે એવી રીતે તમે વ્યસન કરી લો છો, ભલે ખબર ઘરે ના હોય છતાં તમારા શરીરને નુકસાનકારક છે. તો હું એટલો સંદેશો દેવા માંગુ છું કે વ્યસન ન કરો. તો ચિરાગભાઈ, તમને મળીને ખૂબ આનંદ થયો અને તમે અમારા પોડકાસ્ટ માટે આટલો સમય આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપણે તમને ફરીથી અવશ્ય આ પોડકાસ્ટમાં બોલાવવા છે. અને આપણે જે કોઈ વ્યક્તિને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. આપણે આગળ ફરીવાર આપણે ચિરાગભાઈને મળીને તમામ ક્વેશ્ચનનું સોલ્યુશન કરીશું. તો મળીએ એક નવી જિંદગી સાથે, નવા એક લાઈફ સાથે અને નવા એક પોડકાસ્ટ સાથે. જય હિન્દ, જય ભારત.